નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર ભાજપ નેતા કિરીટભાઈ પટેલના રાજીનામા અંગે સસ્પેન્સ, પક્ષે કહ્યું કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી। જંબુસર ભાજપના નેતા કિરીટભાઈ પટેલના રાજીનામાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે। આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું છે કે અમને કિરીટભાઈ પટેલના રાજીનામાનો કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી અને સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટ સિવાય પક્ષ સમક્ષ કોઈ અધિકૃત રજૂઆત થઈ નથી। કિરીટભાઈ પટેલે સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી હોવાની ચર્ચા છે, તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી। સોશિયલ મીડિયાની જાહેરાત અને પક્ષના ઇનકાર વચ્ચે સર્જાયેલા તફાવતને કારણે સ્થાનિક રાજકારણમાં અનેક સવાલો ઊભા થયા છે। હવે આ મામલે પક્ષ અથવા કિરીટભાઈ પટેલ તરફથી સત્તાવાર ખુલાસો આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે। જંબુસર તાલુકા મહામંત્રીએ રાજીનામું આપ્યું એ બાબતે હવે એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, જે કંઈક એમની રજૂઆત છે અમે ધ્યાને લીધી છે। હવે એમને રાજીનામું આપ્યું છે એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હજુ અમારી પાસે આવ્યું નથી। તેઓએ આપને વોટ્સઅપ પણ કર્યો છે અને નહીં, મને વોટ્સઅપ પર નથી આવ્યો। તેઓનું કહેવું છે કે ભાઈ સરકાર ભાજપની છે અને 92% હવેલી પટ્ટો ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે અને ત્યાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। એ જે કંઈ એમની રજૂઆત છે મારી સાથે હજુ વાત કરી નથી એમને।